અરે નરેશ, તે લગ્ન કર્યા કે નહીં? ના મળ્યું કોઈ તારા જેવું, ના મળ્યું કોઈ તારા જેવું, તું એ ના મળી એ વાત અલગ છે. જોયું પૂરું ના થયું એ વાત અલગ છે. જ્યારે જ્યારે દેવના પગથિયા ચડ્યા તને જ માંગી દીધા રૂપિયા બંગલા બધું તને કેમ દૂર રાખી. વગર માંગે બીજાને વરી મેં માંગી તોય મને તું ના રે મળી. વગર માંગે મારી વાલી તું બીજાને વરી. વિધિ એવા લેખ લખજે આખું થોડું પણ પ્રેમ પૂરો લખજે. હો કોઈને મન ગમતાથી છેટા ના કરજે. આ ભવે ના મળે તો આવતા ભવે મેળવજે. કોઈને પ્રેમ મળ્યો કોઈ તડપી રહ્યા એકબીજાની માટે. કોઈની આંખોમાં હરખ કોઈ રડી રહ્યા હાચા પ્રેમની કાજે. હા નહીં મળે કોઈ તારા જેવું, તું એ ના મળી એ વાત અલગ છે. હા તું એ ના મળી એ વાત અલગ છે. તું લંડનથી ક્યારે આવીશ? મને તારા વગર નહીં ફાવે. નરેશ, સ્ટડી પતી જાય પછી હું આવી જઈશ અને આવીને સૌથી પહેલા હું તને મળીશ. પ્રોમિસ. જાણે છે તારા મારા પ્રેમને જવાબ દુનિયાને શું દઈશ હું તને કોઈને. રૂઠ્યા હોય તો મનાવું આ તો ભૂલ્યા છે મને. દિલ તોડી રાજી ફરે દુખી કરે છે મને. કોઈ પ્રેમીઓને મળતા જોઉં મને તું યાદ આવે. હારે મારે રહેવું તું ઘણું તારી જોડે કોણ
એ વાત અલગ છે. હો, તું એ ના મળી એ વાત અલગ છે. ભાઈ તું જે સમજે છે ને એવું કંઈ નથી. મારી વાઈફ એટલે કે હિરલની બેન ડિલિવરી વખતે જ એક્સપાયર થઈ ગઈ. ત્યારે મારી દીકરીને સાચવવા અને માનો પ્રેમ આપવા માટે હિરલ પોતાની સ્ટડી છોડીને આવી હતી. હિરલ પણ તને એટલો જ પ્રેમ કરે છે, પણ મારી દીકરીને માના પ્રેમની ખોટ ના પડે ને એટલે એ તને કહી ના શકી. તમારા બંનેના દુઃખ જોઈને મને એવું લાગ્યું કે હું મારા સ્વાર્થ ખાતર આ પાપ ઓડી રહ્યો છું. એટલે હજુ પણ